હા મારી એસપી સીએમ સિરીઝ હા બધા મને તો એવો ખરખર ચડી ગયો ને આ મારા જેવો શંકાએ શું કર્યું હો ફોન કર્યો મારી વેવાણ ના અને મારા વેવાઈ નો ફોન આવ્યો અહીં તારે કે મારો વેવાઈ કે આવો છે હું એક ભગત છું અને મારી પાઘડીનું આ શંકાએ રાખ્યું નહીં અને એને તો ફોન કરવાની જરૂર હતી અને કોઈ મારા ભાઈઓ ભેગા થતા નહીં અને ઘરે આવતા નહીં તો આમ બીજું હોય ને ખાવાનું તો આમ થોડે આવે અને જાન બોલાવીએ ત્યાં તો આવતા નહીં મારા હવે શંકાને ફોન કરવો પડશે એ ગમે તે હોય હલો બોલ શંકા હા ભાઈ તું છો હા એટલે વાડે હું વાળે તું અહીંયા શું કહો પણ તે શું કીધું હા મારી વેવણને ફોન કરીને એટલે પણ નબળા ભમરે ચમ ચડ્યું હતું ભમરે ચડ્યો તે તો મારી આબરૂ ખાતી આબરૂ ચમ લે હાડી વાત કર્યું તું તે વેવણ ને એવું બોલી ગયો હે તો ના પૂછો વાત એટલે હું બોલ્યો પણ નબળા હું મારા વેવાઈ નો ફોન આવ્યો તો કયા વેવાઈ નો હા મારા વેવાઈ નો એમ કીધું કે ઓલો શંકો કે ફોન કર એટલે મેં કીધું મને તો ભાઈ ખબર હે ને મારો ભાઈ શું ફોન કરે ઈ તો કહું ખેતરમાં હોય કે ખેતરમાંથી ફોન આવ્યો તો એમાં અલ્યા નબળા તારા વેવાઈ ને ફોન કરે 250 વર્ષ થયો ને હું જોયો એક દાડે જીકન જોયો નહીં તું કેવા હું માગે એમ કેમ તું અહીંયા તારા પગ ભાગવા શંકા તને કહી દઉં આવડે બોલ આખા વાહ ના હમણાં ને કર ચોબડું તોડી નો છે તારા હાને જો ટોટીએ ના ભાગું તો કે ભલે મારે બેઠા રોટલા ખવડાવવા પડે તારા પણ વાતમાં શું એમ તો કે બધી વાત હે તું અહીંયા મારી વેવણ ને તે ફોન કર્યો હતો ને નહીં છોડવાનો તારી વેવણ ભટ્ટી હું નહીં ઓળખતો મારું નામ એમને નામ આવડે હે અને કનો ફોન ભટ્ટી નો ફોન આવ્યો તો એટલે તારી વેવણ ને મેં જોયો 250 વર્ષ થઈ ગયો 250 વર્ષ આજ મારા વેવાઈ નો ફોન આવ્યો તો અને મને કે આવું બોલી જ ગયો અલ્યા નબળા તું કોઈની વાદે ના ચડે તને કહી દઉં હું હાલ જ આવું છું તારી વાત તું રે તું ઘરે આજ પછી તારે જો આયા આ તો તારો ટોટિયો ના ભાગું ને તો મારું નામ રસિક નહીં અલ્યા તારે જોવું જોઈએ તારું ભોડું ના નાખું કરું તો મારું નામ શંકો ને આવ્યો મેલ ફોન હા મેલ હવે તો ટણી કરો આટલો બધો ઉપરથી બોલી જાય ઉપરથી મને ધમકી આવા દે શંકાને આ તો ધોકે મારું અને ભાઈઓને બોલાવી રાખું શંકર મને મારા બેટે વાત મોડી તો જો તારા નબળા મારી ઉંમર હોવું તો જોવું તું લાલ ફોડાડા તારી હોશ ફોટા તારી એટલે તારી ભટ્ટીને મેં કોઈ દાડો ફોન નહીં કર્યો 250 વર્ષ થઈ ગયો એટલે જોન લઈ જાય તાણે તારી વેવણ ભટ્ટીને જોઈ હતી તાણ વર્ષો થઈ ગયો કોઈ તારી વેવણ ને મેં નહીં જોઈ મારો બેટો નબળો કે વેવણ ને વાત કરી લે તને શરમ આવી જુઓ તું વાહમાં લે ફોન ઉપર બધો નંભરાવું તને લાલ ફોડાડા શરમ આવી જુઓ મારો બેટો વાસીન અંદર હુઈ રહ્યો છે મગરના ગોળી પડ્યો છે પણ આ જો તારા ટોગાની ઢોકણીઓ નોખી ના કરું ને તો મારું નામ શંકો નહીં કૂતરું અટકાયું થયું કૂતરું નહીં તારો કાર્ડ આવ્યો કાર્ડ કૂતરું કને કહી તું દિયોર તારા તો ટોટિયા ભાગી નાખો લાલ ભોડાડા આ તો પગની ઢોકણીઓ નોખી ના કરું ને તો મારું નામ શંકો નહીં તો રસિક જો તારા ટોટિયા ના ભાગે ને એની ઇજ્જત નો સવાલ હા અને તું શું કેતો તો વેવણ ને તારી ભટ્ટીને જોયે 250 વર્ષ થઈ ગયા વચ્ચે બધી ઓફરી રહી છે શું વાપરી જશે તારી પેચોટી ના કેવી નાખો તો મારું નામ તારી મોબાઈલ માં રિચાર્જ નહીં રહ્યું અને ખબર પડતી નહીં હવે કંટાળો એવો આવી રહ્યો તો આવું જ ખબર પડતી નહીં અને આ વરસાદ સક કરી નખું કીચડ કર્યું આમ દબાઈને પડી બધું રાહત વાળી નાખે તો સારું એ જાને ક્યાં હોગા રામા રે રામાની જગ્યાએ બાકાજી કેસાની બોલી રહી લ્યો તાર મનોરંજન નું સાધન તો મળી ગયું માવો છે જબર ઉડી હ દે હા નબળા તારી ભટ્ટી નહીં આપડી વેવણ થાય તું માર ના કરી માર શંકા માર મારી આબરૂ કાઢી હા તું કોકનું વાપરી લે મંડાઈ ગયો તું મારીશ ને મેળવાનો થતો નહીં તને મેળવાનો થતો નહીં
બોલે કોઈ દાડો બોલે હું બોલી છું હા બોલે પછી મને મારા હા એ મનોરંજન તો પૂરું થયું પણ આપણે સોડાવા પડે યાર આવું જ ના ચાલે મિલતે તું મને મિલતે ને મિલતે ને મને મેલી દે કહું તું શું તું ચાલો અલ્લાહ ના આજ તો નહીં છોડવાનો આ તો તને બચત થારો તમને બેની તમારી બાયડીઓ ના સમજે જો આ બાયડી સોગન ના આવશો યાર બાયડી સોગન ઉભો રે શાંતિ ઉભો થઈ જા એટલે ચાંદો માં પડી ગયો એક બીજા કોકનો મર્ડર થઈ જાય તો પોલીસ ખાલી ખોટા પોલીસ ના હરિયા ગણ્યા મરી જાઓ ખબર અલ્યા મારી પડતી? આપણું કાઠિયાને તો આપણું તમે તો મોટા હોય તમે તો સમજો યાર અલ્યા પણ આ નબળે કર્યું છે એવું યાર શું કર્યું હે? અલ્યા પેલે વેવણનો કોકનો ઓના ઉપર ફોન આવ્યો મારો બેટો શું બોલા હારે કે શંકરજી વેવણને કીધું છે હું એટલે મારા ફોનું તો જો મારી સોળી પહેણા ભાઈ બધી થઈ છે એટલે આ નબળાને વાત કરતા શરમ આવી જુઓ એ મોણ તો જો મોડા એટલે મારા વિવાહનો ફોન આવ્યો તો ઓભર તું પેલા આ બાર ગામ નો પંચાયતીઓ માણસ છે સમાજમાં આવે જાય બેહ ઉઠે એના મોટા શબ્દો આવતા હોય છે એ નહીં મારી વેવણને શું કીધું ખબર હે? કચુકો અલ્યા એ વફડો દીપા ભાઈ હું ઓના ઘેર આવ્યો નબળાના ઘેર કાલ કે મને થોડો દાંત કરતો હતો બરોબર અને એનું છોકરું કચુકા ખાતું હતું હવે ભૂત ભાઈ જોડે કનો ફોન ચાલુ છે હું હારો એમ બોલ્યો એટલે કચુકો લાવજે કચુકો તે એમાં તો વેવાણે વાને એમ કીધું મને શંકર ભાઈએ કચુકો કીધો મારી વેવણનો ફોન આવ્યો તો ને મારા વેવાઈનો ફોન આવ્યો તો કે આ શંકાને કે સમજાવી દેજો ને તો ટોટિયા ભાગી નાખી એક મિનિટ તમારા બે નો સંબંધ શું થાય એટલે અમે બે ભાઈ છીએ માજણા ભાઈ ને માજણે ભાઈ તારે છીએ વેવણ માજણી બુન થાય એટલે આ મારો પેલા હું પૂછવા જાવ માજણી બુન થાય ના મારી વેવણ થાય વેવાય માજણે ભાઈ થાય ના તો પેલા ભાઈ પર વિશ્વાસ નહીં આવતો તને એ નહીં મારા છોકરાને પરણાયો વાત કરે અલ્યા, છોકરાને પરણાવે નબળા પણ તારે મારા હમું તો જોવું તો આખું જીવન તારા ઓગણા મેં કાઢ્યું છે આ મોણની એક બે આ મોણ આટલા તમે બે કેટલા વર્ષ 50 વર્ષની ઉંમર થઈ 50 વર્ષમાં કોઈ દાડો આવો કિસ્સો આવ્યો તો એટલે આ નહીં આવ્યો આ તો ઘરે આવ્યો ને કેવી રીતે મોની લીધું યાર એને આતા પેલો કચુકો કીધો એટલે મારી વેવણને મારે ફોન ચાલતો હતો બરોબર એટલે મને ડાયરેક્ટ એમ કે આ નબળો ઓછો નહીં જેટલો બાર છે ને એટલો આરે મોય છે શાંતિ મારી પછી હાથો નહીં રે. એક મિનિટ આ તો ભાઈ એટલે સારું હોય હું તમારું આ પિક્ચર જોતો જ તો ઓય ઉભો ઉભો હા જોતા હતા એટલે ઓભળો તો ખરા જ નહીં હા. આ પિક્ચર જોતો અને શબ્દ શું કાઢ્યો ખબર છે હા. આ તમારી વાત આ તો શું કહે છે મારી પેલી શું કીધું તમે કહો એટલે ભટ્ટી ભટ્ટી તારી ભટ્ટી કેવી રીતે થઈ ભાઈ એટલે આ પટ્ટી એટલે હું કારની અંદર બોલી જો હો મારી વેવણ હા યાર એ બોલી છે હા. એટલે તું કે ચાલે ભાઈ તાણ અને આ કે ના ચાલે નજો એટલે મારો ને બે કોણ પટોળ ને ઓછી કાઢો તો પડતો વિષય શંકારી હોવા દેજો હો. રહેવા દે ને, પગ ના મેલતો તો ના કાઢું. આ પારકી પંચાયતમાં બે ભાઈઓનો વિવાદ ના કરાય એ પારકું માણસ છે તમે સાંભળો, મારી વાત સાંભળો એને તો મગજ નહીં પણ મારી વાત સાંભળ કોકની વાદે ચડીને ઝઘડા ના કરે અને તું ભટ્ટીને ફોન કર તારી વેવણ ના કાલ વાંધો આવે ઘેર. એટલે હું કાલ ફોન કરી નાખીશ બરોબર ફોન એ તો કરી કહું, નાખીશ ભાઈ. અમારું સમાધાન થઈ ગયું હો. અરે સમાધાન નહીં એને ભાઈ રૂબરૂ બોલાય હારું હું બોલાવી લઈશ કાલ. મારી આબરૂ નો સવાલ છે હારું બોલાવી લઈશ હું. અને કોઈ જોયા પાદરે વગર બોલતો ના તો ને કહી દઉં હારું ભાઈ ભૂલ થઈ ગઈ હવે જો વળી. હા મારી એસપી સીએમ સિરીઝ હા મગા